હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સીપીસી એટલે કે દીવાની કાર્યવાહી સંહિતા ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આજનો આપણો પ્રશ્ન છે કે સરકાર તરફથી કે સરકાર વિરુદ્ધમાં થતા દાવા અંગેની જોગવાઈઓની ચર્ચા કરો. હવે આનો મતલબ શું થાય કે જ્યારે સરકાર તરફથી તમારા ઉપર દાવો કરવામાં આવે અથવા તમે સરકાર ઉપર દાવો કરવા માંગતા હોય ત્યારે કઈ જોગવાઈમાંથી પસાર થવું પડે છે. હવે આ અંગેનો આખો આપણે વિડીયો જોઈ ગયા છે કે દાવો દાખલ કર્યાથી માંડીને હુકમનામા સુધીના કયા કયા તબક્કા આવે, તો એ જ પ્રોસિજર કોને લાગુ પડવાની છે, અહીં પણ લાગુ પડવાની છે. પણ વધારાની જોગવાઈ પણ અહીં સમાયેલી છે. તો વધારાની જોગવાઈ કઈ છે એ આપણે આ સવાલની અંદર જોવાની રહે છે. ચાલો તો શરૂઆત કરીએ. આ પ્રશ્ન પૂછાય એટલે સૌથી પહેલાં આપણે શું લખવાનું છે? પ્રસ્તાવના લખવાની છે. ત્યાર પછી આપણે લખશું કે સરકાર તરફે અને સરકાર વિરુદ્ધમાં જ્યારે દાવો કરવો હોય તો કઈ જોગવાઈમાંથી પસાર થવું પડે. તો એના 4 મુદ્દા આપણે અહીં લખવાના છે. 4 મુદ્દામાં કયા કયા મુદ્દા આવશે કે સરકાર તરફે દાવો કરો તો કઈ જોગવાઈ છે, કઈ બાબત છે, એ અંગેના નિયમમાં આપેલા છે. ત્યાર પછી આપેલું છે કે નોટિસ મોકલવાની છે સરકારને કલમ 80 મુજબ, તો એની વાત કરેલી છે. એ વાત કરીએ પછી સરકારના જે અધિકારી છે એને ધરપકડ અને મિલકત જપ્તીમાંથી મુક્તિ, એની વાત સેક્શન નંબર 81ની અંદર કરેલી છે. અને છેલ્લે તમારી 82ની અંદર વાત કરવામાં આવેલી છે કે હુકમનામાની બજવણી ક્યારે કેવી રીતે કરવાની છે અને કોના તરફ કરવાની છે. તો આ 4 જે કલમ છે એ તમને સેક્શન નંબર 79 થી 82ની અંદર જોવા મળશે. તે 4 મુદ્દા લખવાના છે. પછી કેસ સમજાવવાના છે અને સમાપન લખીને તમારે વાતને પૂર્ણ કરવાની રહે છે. તો આ રીતે આખો સવાલનો જવાબ તમારે ફ્રેમ કરવાનો રહે છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના લખવાની છે કે સરકાર તરફથી અને સરકાર વિરુદ્ધમાં જ્યારે દાવો કરવામાં આવે તે અંગેની જોગવાઈઓ ક્યાં જોવા મળે. ચાલો તો વાદી અને પ્રતિવાદી તરીકે જ્યારે વાદી એટલે દાવો કરનાર અને પ્રતિવાદી એટલે જ્યારે જેના પર દાવો કરવામાં આવ્યો છે તે, તો વાદી અને પ્રતિવાદી તરીકે જ્યારે સરકાર સામેલ હોય દાવાની અંદર, કે સરકાર પર તમારે દાવો કરવો હોય તો સરકારે તમારા ઉપર દાવો કરેલો હોય તેવા સંજોગોની અંદર વાદી અને પ્રતિવાદી તરીકે જ્યારે સરકાર આપણી સામે હોય ત્યારે દાવા અરજી કઈ રીતે કરવાની, દાવાનો જવાબ કઈ રીતે સરકાર આપશે, એ અંગેની તમામ જોગવાઈ આપણને ઓર્ડિનન્સ નંબર કયા તો 27ની અંદર. કયો ઓર્ડિનન્સ છે? ઓર્ડિનન્સ 27. ઓર્ડિનન્સ 27ની અંદર કલમ નંબર 79 થી 82ની અંદર કઈ છે કલમ? 79 થી 82 એ કલમની અંદર. અને ઓર્ડિનન્સ કયો છે? તો ઓર્ડિનન્સ નંબર 27. તો 27 નંબરનો ઓર્ડિનન્સની અંદર શું વાત કરવામાં આવેલી છે કે જ્યારે સરકાર વાદી તરીકે અથવા તો સરકાર પ્રતિવાદી તરીકે પોતાની ભૂમિકા ભજવવાની હોય અથવા તો દાવો દાખલ કરવાનો હોય અથવા તો દાવાનો જવાબ આપવાનો હોય તો કઈ રીતે એ દાવો દાખલ કરી શકાય, કઈ રીતે દાવાનો જવાબ આપી શકાય, એની શું પ્રોસિજર છે, એની શું જોગવાઈઓ છે, એ અંગેની તમામ જોગવાઈ ઓર્ડિનન્સ 27ની અંદર કલમ નંબર 79 થી 82ની અંદર આપવામાં આવેલી છે. કયું છે? તો ઓર્ડર નંબર 27 અને 79 થી 82ની અંદર એ કલમ નંબર આપેલી છે. એની અંદર આપણને શું આપવામાં આવેલું છે કે દાવો કઈ રીતે દાખલ કરી શકાય સરકાર તરફે અથવા સરકાર જવાબ કઈ રીતે આપશે એ અંગેની જોગવાઈઓ આપણને અહીં જોવા મળે છે. પહેલી આપણે વાત કરી ગયા દાવો દાખલ કર્યો ત્યાંથી લઈને હુકમનામા તો સીધો વાદી પ્રતિવાદી સીધી શું કરી દેતા હતા? અરજી કોર્ટમાં કરી દેતા હતા અને આખી પ્રોસિજર આપણે પેલા સવાલની અંદર પણ જોઈ ગયા છે. પણ અહીં નવું શું છે? તો સરકાર તરફ છે તો કોઈ અમુક જોગવાઈનું પાલન કરવું પડશે. શું જોગવાઈનું પાલન કરવાનું છે તે અહીં આપણે સાંભળવાનું છે અથવા તો જોવાનું છે અને એ જવાબ તમારે અહીં લખવાનો છે. બાકી મેં તમને કીધું દાવો દાખલ કર્યાથી લઈને કયું હુકમનામા સુધીનો તબક્કા તો સેમ લાગે જ છે કે સુનાવણી કરવાની, સમન્સ બાજવવાનું. પણ અહીં થોડાક રૂલ્સ બદલાય છે, નિયમો બદલાય છે, કારણ કે સરકાર છે સામે એટલે ડાયરેક્ટ તમે દાવો કરી શકતા નથી. નોટિસ મોકલવી પડે, એનો જવાબ કોણ કેસ લડશે, વ્યક્તિ આવશે કે કોઈ બીજું આવશે, એ અંગેની વાત અહીંયા આપણે કરીશું. ચાલો તો અહીંયા આપણે વાત પતાવી દીધી છે પ્રસ્તાવનાની અંદર કે વાદી પ્રતિવાદી તરીકે જ્યારે સરકાર જોડાયેલું હોય, સરકાર જ્યારે દાવામાં અરજદાર હોય અથવા તો દાવાનો જવાબ આપવાનો હોય તો કઈ રીતે આપશે, કઈ જોગવાઈનું પાલન કરશે, એ અંગેની તમામ વાત ઓર્ડિનન્સ નંબર 27 કલમ નંબર શું છે તો 79 થી 82માં આપણને જોવા મળે છે. અહીં વાદી અને પ્રતિવાદી કોણ છે? સરકાર હોઈ શકે, કાં વાદી હશે કાં પ્રતિવાદી હશે. ઓકે, ચાલો હવે આપણે મુદ્દા બનાવીશું સરકાર તરફે અને સરકાર વિરુદ્ધ. બરાબર, સરકાર તરફ અથવા સરકાર વિરુદ્ધ દાવાની જોગવાઈ એટલે સરકાર વાદી બી બની શકે અથવા સરકાર પ્રતિવાદી બી બની શકે. મોસ્ટ ઓફલી પ્રતિવાદી જ બનતી હોય, વાદી તો બહુ ઓછા કિસ્સામાં બનતી હોય. ચાલો તો એ અંગેની જોગવાઈ એની અંદર તમારે 4 કલમ સમજાવવા. તો અહીંયા મુદ્દા લખવાના છે 4, જે ઓલરેડી મેં સમજાવી ગયો છે, છતાં મેં રિપીટ કરું છું. એક તો મહત્વની જોગવાઈ કલમ નંબર 79ની અંદર સરકાર તરફે સરકાર વિરુદ્ધ દાવા, એના અંદર જ પાછું સરકાર તરફે સરકાર વિરુદ્ધ દાવાની મહત્વની જોગવાઈ.
એ લખવાની, અથવા તો પ્રક્રિયા કાર્યવાહી શું કરે તે 79માં કાર્યવાહી પ્રક્રિયા આપેલી છે. પછી 80ની અંદર નોટિસ પાઠવવાની વાત આપેલી છે. 81ની અંદર શું આપેલું છે? વ્યક્તિગત હાજરી અને ધરપકડમાંથી મુક્તિની વાત કરેલી છે. ચાલો, અને છેલ્લે તમારું 82ની અંદર હુકમનામાની બજવણી. તો આપણે પહેલાં 79ની વાત કરીએ કે સરકાર તરફે સરકાર વિરુદ્ધ દાવા કરે ત્યારે શું પ્રક્રિયા અપનાવે અથવા શું લખવાનું, શું કાર્યવાહી કરવાની તેની વાત છે. તો એના પણ આપણે 5 થી 6 મુદ્દા બનાવેલા છે. એ લાઇન ટુ લાઇન આપણે જોતા જઈએ. તો કલમ નંબર 79, સરકાર તરફે સરકાર વિરુદ્ધ દાવા દાખલ કરીએ એની મહત્વની બાબતો અથવા તો કાર્યવાહી અથવા તો પ્રક્રિયા, એવું તમારે અહીંયા લખવાનું છે. ટાઇટલ બનાવવાનું છે. પછી લખીએ એના અંદર પહેલો મુદ્દો શું કહે છે? પહેલી જોગવાઈ શું કહે છે કે ભાઈ નામ લખવાનું છે. વાદી તરીકે હોય યા પ્રતિવાદી તરીકે હોય, સરકાર સામે છે એના પર આપણે દાવો કરવા માંગીએ છીએ તો નામ લખવાનું. ભાઈ કોનું નામ લખવાનું? ચાલો, તો એની વાત કરીએ. જ્યારે કોઈ વ્યક્તિ સરકાર સામે દાવો કરવા માંગતો હોય ત્યારે જો કેન્દ્ર સરકાર સામે દાવો કરવા માંગે, કેન્દ્ર સરકાર એટલે કલેક્ટર એવા વ્યક્તિ હોઈ શકે, અથવા કેન્દ્ર સરકારના અધિકારી હોઈ શકે, જીએસટી ઓફિસર હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. જો કેન્દ્ર સરકારના સામે દાવો કરવા માંગે તો એને શું લખવાનું? ત્યાં નામ વાદી તરીકે, પ્રતિવાદી તરીકે યુનિયન ઓફ ઇન્ડિયા. શું લખવાનું છે? UOI, યુનિયન ઓફ ઇન્ડિયા. તો યુનિયન ઓફ ઇન્ડિયા તરીકે તમારે ઉલ્લેખ કરવાનો છે. એ નામથી તમારે શું કરવાનું છે? તો દાવો દાખલ કરવાનો રહે છે. આવું એમાં જોગવાઈમાં આપેલું છે, પ્રક્રિયાની અંદર આપેલું છે. આ પહેલીની બી વાત કરી છે કે જ્યારે પણ તમે દાવો દાખલ કરો તો કલમ 80C મુજબ 2 માસની નોટિસ આપવાની હોય સરકારને, પછી દાવો દાખલ થાય. એમ દાવો દાખલ નહીં થાય. તો દાવો દાખલ થઈ જાય ત્યારે શું તેની વાત કરીએ છીએ. તો જ્યારે કેન્દ્ર સરકાર સામે તમે દાવો દાખલ કરો તો નામ તરીકે કોનું નામ ઉલ્લેખ હોવું જોઈએ? તો નામ તરીકે યુનિયન ઓફ ઇન્ડિયા. બરાબર, ભારત સરકાર હોય તો યુનિયન ઓફ ઇન્ડિયા અથવા તો ભારત સરકાર પણ તમે લખી શકો છો. અને જો રાજ્ય સરકાર સામે દાવો દાખલ કરવો હોય તો શું નામ લખવાનું? રાજ્ય સરકાર લખવાનું છે. રાજ્ય સરકાર સામે શું નામ લખવાનું? રાજ્ય સરકાર. અને ભારત સરકાર એટલે કે કેન્દ્રની સરકાર હોય ત્યારે તમારે શું લખવાનું છે? યુનિયન ઓફ ઇન્ડિયા, UOI તરીકે ઓળખવામાં આવે. ઘણા બધા કેસીસની અંદર તમે જોયું છે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ MC મહેતા. તો આ બધા શું છે? કેસીસની અંદર પણ આવી ગયા છે, એટલે તમને ખબર પડી જાય છે કે શું કહેવા માંગુ. તો નામ લખવાનું હોય. સૌથી પહેલાં તો નામ શું લખવાનું? તો ભાઈ કેન્દ્ર સરકારની સામે જ્યારે દાવો કરો ત્યારે તમારે યુનિયન ઓફ ઇન્ડિયા લખવાનું છે. અને જ્યારે રાજ્ય સરકાર સામે હોય પ્રતિવાદી તરીકે, મીન્સ કે જેના પર આપણે દાવો કરીએ છીએ તે, તો શું નામ લખવાનું છે? રાજ્ય સરકાર નામ લખવાનું છે. તો આટલું વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. યુનિયન ઓફ ઇન્ડિયા ગુજરાતીમાં પણ લખી શકો, અંગ્રેજીમાં પણ લખી શકો. અને બીજું શું લખવાનું છે? રાજ્ય હોય તો રાજ્ય સરકાર તરીકેનું નામ ઉલ્લેખ કરવાનું હોય. અથવા તો ઘણી વખત જિલ્લા લેવલે આપણે કોઈ અરજી કરતા હોઈએ તો એ અરજી વખતે દાવો નામ કલેક્ટરના નામથી લખવામાં આવે. શ્રી કલેક્ટર સાહેબ ઓફ વલસાડ, કલેક્ટર સાહેબ ઓફ XYZ, બરાબર, જે સિટીનું નામ આવતું હોય તે, સુરતનું નામ આવે તો સુરત. તો આ રીતે નામ લખવાની વાત છે. પહેલાં નામ લખવાનું હોય પ્રતિવાદી તરીકે. તો શું નામ લખવાનું? પર્સનલી નામ લખવામાં આવતું નથી કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ, શ્રી રાષ્ટ્રપતિ સાહેબ, એમ આ રીતે અરજી લખવાની. તો અહીંયા આપણે શું લખવાનું છે? યુનિયન ઓફ ઇન્ડિયા. અને રાજ્ય સરકાર સામે અરજી કરો તો રાજ્ય સરકાર લખવાનું છે. ચાલો, આ થઈ ગયું. એટલે બીજી વાત આવશે, અધિકારીની સાઇન કરવાની આવે. પ્રતિવાદી તરીકે જ્યારે દાવો તો દાખલ થઈ જાય એટલે અધિકારી શું કરે? જવાબ આપે. જ્યારે અધિકારી દાવાની અરજી પણ લખતો હોય ત્યારે પણ શું કરે? પોતાના હોદ્દા વગેરેના નામ એવું બધું લખે, વર્ણન કરે. હોદ્દાનું નામ એટલે પોતાનું નામ નથી લખતો. શું લખે છે કે ભાઈ મુખ્ય સચિવ ગાંધીનગર, મુખ્ય સચિવ કોઈ બીજી જગ્યાનું નામ. ઓકે, તો મુખ્ય સચિવ તરીકે ઉલ્લેખ કરતો હોય અથવા કંઈ અલગ ફલાણા અધિકારી તરીકે નામનો પણ ઉલ્લેખ શું કરતો હોય? ઉલ્લેખ કરતો હોય. તો અધિકારીની સાઇન હોવી જોઈએ. સેકન્ડ નંબર, તો અધિકારી જ્યારે જવાબ આપે અથવા તો દાવો દાખલ કરે ત્યારે એને તમામ જોગવાઈઓ એટલે કે તમામ બાબતોનું વર્ણન કરવાનું છે. વાદીનું નામ પણ લખવાનું છે અને પ્રતિવાદીનું નામ પણ લખવાનું છે. હવે સરકાર વાદી હોય તો સામે પ્રતિવાદીનું નામ કે બાબતનું વર્ણન કરવાનું. અને જો સરકાર જવાબ આપતી હોય પ્રતિવાદી તરીકે તો એ પોતાના હોદ્દાનું નામ, વર્ણન વગેરેનો ઉલ્લેખ કરશે. દાખલા તરીકે કલેક્ટર શ્રી વલસાડ, આનું નામ પણ લખી શકે. કલેક્ટર શ્રી કોણ લખી શકે? તો સુરત પણ લખી શકે. તો સરકાર જ્યારે દાવો કરે અથવા દાવાનો જવાબ આપે ત્યારે જે જવાબ આપે અથવા જે દાવો દાખલ કરે તે અધિકારીનું નામ, હોદ્દો લખવામાં આવે છે. અધિકારીનું પર્સનલ નામ કોઈ દિવસ લખવામાં આવતું નથી. ઘણી જગ્યાએ લખતા હોય છે, પણ મુખ્યત્વે શું નામ લખવામાં આવે? જેમ કે તમે કોલેજમાં અરજી કરો તો પ્રિન્સિપલ સાહેબ શ્રી, આ રીતે તમે અરજી કરતા હો તો ત્યાં પણ જે અધિકારી હોય, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા કલેક્ટર લેવલ અધિકારી શ્રી, મામલતદાર સાહેબ શ્રી, તો એ રીતે નામનો ઉલ્લેખ કરવામાં આવે જ્યારે એ જવાબ આપે ત્યારે પણ અને જ્યારે એ દાવો દાખલ કરે કોઈ ઉપર ઓર્ડર કરે ત્યારે પણ. તો બીજી વાત શું છે? નામ લખવાની વાત છે અને સહી કરવાની વાત છે. તો પોતાની સહી પણ એને કરવાની રહે છે. તો આ વસ્તુ અહીંયા તમારે લખવાનું કે અધિકારીનું નામ ઉલ્લેખ
કરો અને સહી અંદર કરવાની હોય જે તે હોય તે અધિકારીએ. તો પહેલી વાત આવી નામ લખવાનું છે. બીજી વાત આવે અધિકારીની સહી. તો નામ આપણે જોઈ ગયા શું લખવાનું, અને અધિકારીની સહીમાં તમારે વર્ણન કરવાનું છે હોદ્દો વગેરેનું જે આવતું હોય તે. પર્સનલ નામ લખવામાં આવતા નથી. ત્રીજી વાત કરીએ વકીલ પ્રોસેસ કરશે અને ચલાવશે. તો ત્રીજી બાબત આ બધું થઈ ગયું, દાવો દાખલ થઈ ગયો, જવાબ આપી દીધો, પછી અદાલતની અંદર કોને બોલાવવામાં આવે? વકીલને બોલાવવામાં. તો વકીલ સરકાર વતી શું કરશે? કામ ચલાવશે. પ્રોસેસ એટલે કાર્યવાહી ચલાવવી. પ્રોસેસ કોણ કરશે? તો સરકારી વકીલ દ્વારા કરવામાં આવશે. સરકારી વકીલની અંદર સોલિસિટર જનરલ આવે, એટર્ની જનરલ આવે, એડવોકેટ જનરલ આવે, બરાબર ને? તો એ બધું પણ આવી જાય. સરકારી વકીલ પણ આવી જાય, પબ્લિક પ્રોસિક્યુટર જે સરકારે નિમેલા હોય તે. જેમ કે હમણાં લો કોલેજનો કેસ ચાલે છે તો નાનાવટી સાહેબ BCI તરફથી લડે છે અને બીજા કોલેજ તરફથી પણ સરકારી વકીલ નિમાયેલા છે. તો એ કેસ પણ આવી ગયો. ચાલો, તો વકીલ પ્રોસેસ ચલાવશે. શું આવશે? તો અદાલત સામે આવેલા દાવા દાખલ થાય એટલે પ્રોસેસ ચલાવ. પ્રોસેસ ચલાવવામાં સામે આવશે કોણ? સરકારી વકીલ આવશે. અને જે કંઈ બી જુબાની આપવાની હશે, જે કંઈ બી કેસ ચલાવવાનો હશે, કોણ ચલાવશે? સરકારી વકીલ. કોણ ચલાવશે? સરકાર વતી. રાજ્ય સરકાર હશે તો રાજ્ય સરકારે પોતાનો વકીલ નિમેલો હશે. કેન્દ્ર સરકાર હશે તો કેન્દ્ર સરકારે પોતાનો વકીલ નિમેલો હશે. નહીં હોય તો પબ્લિક પ્રોસિક્યુટર પર છેલ્લે આવીને શું કરે? કેસ ચલાવતો હોય. કોના વતી? સરકાર વતી. તો વકીલ દ્વારા પ્રોસેસ કરવામાં આવશે. મીન્સ કે વકીલ શું ચલાવશે? કોર્ટની કાર્યવાહી ચલાવશે. ત્રીજા મુદ્દાની અંદર એ વાત કરવાની છે. તો અદાલત સામે આવેલ દાવાની પ્રોસેસ સરકારી વકીલ ચલાવશે. જે હુકુમતમાં દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તેવા હુકુમતની અંદર એ કેસ ચલાવવામાં આવે છે. તો આટલી સિમ્પલ વાત છે. વકીલ પ્રોસેસ કરશે અને કામ ચલાવશે. જે વ્યક્તિ હાજર થવાનું હોય એની બદલીમાં કોણ આવશે? સરકારી વકીલ આવશે. અથવા જે વ્યક્તિની નિમણૂક કરેલી હશે તે વ્યક્તિ આવશે. દાખલા તરીકે સોલિસિટર જનરલ છે, એટર્ની જનરલ છે, એડવોકેટ જનરલ છે, એ લોકો પણ આવી શકે. અથવા તો પબ્લિક પ્રોસિક્યુટર જેની નિમણૂક કરેલી હોય જે તે જિલ્લાની અંદર ત્યાં એ લોકો આવતા હોય અને પ્રોસેસ ચલાવશે. મીન્સ કે કાર્યવાહીનો કેસ ચલાવશે. તો આ ત્રીજી વાત થઈ ગઈ. ચોથી વાત, સરકારી વકીલને જવાબ આપવા માટે 2 માસની મુદત આપવામાં આવશે. બરાબર? શું આપવાનું છે? 2 માસની મુદત આપવામાં આવે. કારણ કે એના ઉપર રેફરન્સ પણ કરવાનો હોય, કેસને સ્ટડી પણ કરવાનો હોય. તો 2 માસની મુદત આપવામાં આવે છે કાર્યવાહી ચલાવવા માટે. ચાલો, તો ધ્યાનમાં રાખજો. સરકારી વકીલને જવાબ આપવા માટે કેસનો દાવો દાખલ થઈ ગયો છે અને 2 માસની મુદતનો જવાબ આપશે, તેથી વધુ મુદત આપશે નહીં. તો એ પણ ખાસ અંડરલાઇન કરવાનું છે કે 2 માસની મુદત આપવાની છે. દાવો દાખલ કર્યા પછી સરકારી વકીલ 2 માસની અંદર પોતાનો જવાબ જે સરકારી અધિકારી દ્વારા રજૂ કરવાનો હોય તે આપશે. ઓકે, પોતે સરકારી અધિકારી અહીંયા આવશે નહીં. કોણ આવશે? એના બદલામાં સરકારી વકીલ આવશે અથવા તો જે વ્યક્તિની નિમણૂક કરેલી હશે તે આવશે. તો એ વાત તમારે ધ્યાનમાં રાખવાની. પહેલો મુદ્દો શું નામ લખવાનું છે, શું નામનો ઉલ્લેખ કરવાનો તે જોયું. બીજું હોદ્દામાં અને સાઇન એ વસ્તુનો મુદ્દો જોયો. ત્રીજું કેસ કોણ ચલાવે? વકીલ ચલાવશે. ચોથા મુદ્દાની હવે વાત કરીએ. અધિકારી સત્તાવાર કૃત્યની દાદ. અધિકારી હોય, અધિકારી મીન્સ કે જે સરકારમાં બેઠેલા કલેક્ટર છે, મામલતદાર છે, તાલુકા વિકાસ અધિકારી છે, એમના પર જ્યારે તમે કોઈ દાદ માંગો, એમના પર જ્યારે તમે કોઈ કેસ કરો, કારણ કે ઘણી વખત હુકમનામા આપતા હોય જમીનની બાબતમાં કે કોઈ બીજી બાબતમાં, સિવિલ મેટરમાં, તો કોઈને ગમતું નહીં હોય. દાખલા તરીકે હાઈવે પ્રસાદ થવાનો છે તો જે ફંડ આપ્યું છે એ ફંડ એ લોકોને ઓછું લાગે છે એટલે એ સરકાર સામે દાવો કરે છે, અથવા તો કલેક્ટર સામે દાવો કરે કે તમે ફંડ ઓછું આપ્યું છે. એ બાબતના દાવા આવી જતા હોય સિવિલ મેટરની અંદર. તો સરકારી અધિકારી સત્તાવાર કૃત્યની દાદ. જ્યારે પછી આવા વાદી સરકાર સામે દાવો કરે, આવા અધિકારી સામે દાવો કરે તો શું પ્રોસિજર કરવાની છે એની પણ વાત કરવામાં આવેલી છે. જ્યારે અધિકારી હોય, અધિકારીનું સ્પેશિયલ નામ લઈને જ્યારે દાવો દાખલ કરવામાં આવે તો વલસાડ સિટીના કલેક્ટર છે એણે આવી રીતે ફંડ ઓછું લીધું છે, બદલ દાખલા ખાલી આપણે ખંભક વાત કરીએ છીએ, પણ આવું કંઈ હોય તો શું મેટર થાય, શું થાય અંદર તે આપણે જોવાનું છે. તો એની આપણે વાત કરીએ. અધિકારીએ કોઈ કૃત્ય કરેલું હોય અને એની સામે જ્યારે આવો દાવો દાખલ કરવામાં આવે અને સરકારને પણ સામેલ કરવામાં આવે ત્યારે શું થાય, તો એની વાત કરીએ. સરકારને પણ જો જોડવામાં આવે, આવા અધિકારીની સામે સરકારને પણ જોડવામાં આવે સાથે, તો શું થાય? તો પહેલી વાત, સમાધાન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સમાધાન કોણ કરાવે ભાઈ? અદાલત કરાવે. અદાલત સમાધાન કરવાનો પ્રયત્ન કરશે જ્યારે પણ કેસ દાખલ થાય. શું સમાધાન કરવાનું? ભાઈ આ લોકોને પૈસા વધારે આપો કાં તો ઓછા આપો, શું કરવાનું છે? કલેક્ટર પછી ઉપર પૂછીને જે બી કંઈ ફંડ વધારે આપવું કે ઓછું આપવું એ ડિસિઝન લઈ શકે છે. તો પહેલી વાત શું થાય? સમાધાન કરાવવાનો પ્રયત્ન થાય. જ્યારે અધિકારી પર તમે દાવો કરો તો સરકારને ઓટોમેટિક સામેલ કરી દેવામાં આવે છે. બરાબર? હા, પોતાની કોઈ પર્સનલ બાબત હોય, ફોજદારી મેટર હોય તો એ વસ્તુ અલગ થઈ જતી હોય જેમાં સરકાર સામેલ થતી નથી. પણ આ સરકારના કૃત્યથી કે સરકારે કીધું કે ભાઈ રસ્તા માટે જગ્યા કાઢવાની છે અને એને ઓર્ડર કર્યો છે કે આટલી એટલી જગ્યા આપણે કાઢીશું અને એની સામે પછી પેલા લોકો દાવો કરે ગામવાળા, તો શું? તો એની વાત છે. પહેલે સમાધાન કરાવવાનો પ્રયત્ન થાય. બરાબર? અહીંયા સરકારને આપણે જોડેલી છે કારણ કે સરકારે કીધું એટલે. બીજું, સમાધાન કાર્યવાહીને મોકૂફ રાખવામાં આવે. જો અદાલતને લાગે
કે સમાધાન થાય તેવી શક્યતા લાગે છે તો પછી શું કરે, કાર્યવાહીને મોકૂફ રાખે, કાર્યવાહી ચલાવતી નથી, હુકમનામું આપતી નથી, પ્રોસેસ જે કરવાની તે કરતા નથી. તો પહેલી વાત, સમાધાન કરાવવાનો પ્રયત્ન થાય અને લાગે કે સમાધાન થાય એવી કન્ડિશન છે તો કાર્યવાહીને શું કરવામાં આવે, મોકૂફ રાખવામાં આવે. કાર્યવાહી મોકૂફ, અહીંયા પહેલો મુદ્દો સમાધાન કરાવવો, બીજું કાર્યવાહી મોકૂફ રાખવી. ક્યારે કરે, જ્યારે સમાધાનનો પ્રયત્ન થાય ત્યારે અથવા સમાધાનની શક્યતા હોય ત્યારે. ત્રીજો મુદ્દો, જ્યારે સરકારી વકીલ ના હોય તો હાજરીનો આદેશ પણ આપી શકે છે. કોનો હાજરીનો આદેશ, જે તે અધિકારીને હાજરીનો આદેશ આપે. સરકારી વકીલની નિમણૂક કરેલી છે તો વેલ એન્ડ ગુડ છે, એ આવીને બધું કામ ચલાવશે. પણ સરકારી વકીલ ન હોય તો શું થાય, તો સરકારી વકીલ ના હોય તેવા સંજોગોની અંદર હાજરીનો આદેશ આપશે. મીન્સ કે ત્યાં અધિકારી આવવું પડશે, પોતાની જુબાની આપવી પડશે કે શું પ્રોસિજર થાય છે અથવા તો શું પ્રોસિજર થયેલી, એ વાત અહીંયા આવશે. જ્યારે ક્યારે, સરકારી વકીલ ના હોય તેવા સંજોગોની અંદર. ચોથો મુદ્દો, દાવા અરજીના જવાબ માટે ઉપર સરકારને રેફરન્સની જરૂર હોય તો રેફરન્સનો સમય પણ આપવામાં આવે. હવે કલેક્ટરને લાગે છે અથવા અધિકારીને લાગે છે કે ભાઈ આ કેસની મેટર માટે મારે ઉપર પૂછવાનું છે તો રાજ્ય સરકારને લેટર કરશે, મીન્સ કે કેસને રેફરન્સ કરશે કે ભાઈ આવી આવી મેટર આવેલી છે અને ફંડની બાબતમાં તમે શું કહેવા માગો, તો રાજ્ય સરકારને રેફરન્સ કરવામાં આવે. હવે રેફરન્સ માટે અદાલત શું આપશે, સમય આપશે. તો સમયની પણ વાત કરેલી છે, રેફરન્સનો સમય આપવાનો. તો આવા અધિકારી શું કરશે, ઉપરી અધિકારીની કોઈ પરવાનગી લેવાની હોય તો કેસને શું કરશે, રેફરન્સ કરવાની પણ વાત કરી શકે છે અને અદાલત એમને સમય આપશે. શાના માટે, રેફરન્સ માટે. કારણ કે મુદ્દો કેવો છે, મેં તમને ઉદાહરણ આપવાની કોશિશ કરી, રસ્તાવાળી, બરાબર, હાઈવે નીકળવાનો છે તેની માટે. તો દાવા અરજીના જવાબ માટે ઉપર એટલે કે સરકારને રેફરન્સની પણ જોગવાઈ છે. સરકારના રેફરન્સની જરૂર હોય, પૂછપરછની જરૂર હોય તો અદાલત એમને શું આપશે, સમય ફાળવી આપશે. કેટલો સમય ફાળવી આપશે એના માટેનો કોઈ ઉલ્લેખ નથી કરેલો. 1 મહિનો, 2 મહિનો અથવા તો 15 દિવસ, 20 દિવસની પણ વાત કરે. જેમ કે BCI માટે કીધું છે કે ભાઈ સરકારને પૂછવું પડશે કે ભરતી ક્યારે કરવાના, બરાબર, પ્રોફેસરની. તો કહે છે કે કરશું, ક્યારે, 1 મહિનો, 2 મહિનો, એ ક્યારે થશે કોઈને ખબર નથી. એના કારણે તકલીફ પડી જતી હતી બધાને, BCI અને કોલેજના વચ્ચે કે એડમિશન આપવાના કે નહીં આપવાના. તો હવે કેસમાં 1 વર્ષ આખો નીકળી જાય છે. આમ તો રેફરન્સ પણ આપી શકાય છે. માગે તો કોણ માંગશે, કલેક્ટર અરજી કરશે કે ભાઈ મારે ઉપર પૂછવું પડશે, મારા હાથમાં સત્તા નથી કે ભાઈ હું કેટલું ફંડ આપી શકું, ના આપી શકું. તો એ બાબત માટે રેફરન્સનો સમય પણ ફાળવી આપે છે. હુકમનામા વગર કોઈ પણ મિલકતની જપ્તી અથવા ધરપકડ કરવામાં આવશે નહીં. તો આની પણ અહીંયા વાત કરેલી છે કે જ્યાં સુધી હુકમનામું ન આવે ત્યાં સુધી મિલકત જપ્ત અથવા તો વ્યક્તિની ધરપકડ કરી શકાશે નહીં. આની પણ અહીંયા ચોખવટ કરેલી છે. અધિકારીની ડાયરેક્ટ અધિકારીને જેલમાં મૂકી દે તો શું થવાનું, નહીં થાય. તો અધિકારી માટે એક બેનિફિટ છે અથવા તો સરકાર માટે એક બેનિફિટ આપેલો છે કે જ્યાં સુધી હુકમનામું આવે ત્યાં સુધી શું થાય, ધરપકડ ન થાય અને મિલકતની જપ્તી પણ કરવામાં આવતી નથી. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહે છે. નેક્સ્ટ, બીજું છે, કોઈ પણ જામીનગીરી માંગવામાં આવતી નથી. આ દાવો દાખલ કરવામાં આવે ત્યારે જામીનગીરી લેવામાં આવે. તમને ખબર છે, બોન્ડ ભરવામાં આવે, સિક્યોરિટી ભરવામાં આવે. શાની અંદર, BNSSની અંદર. આપણે એની પણ વાત કરી ગયેલા. સારી ચાલ ચલંગતના લગતા ગુના હોય એવા સંજોગોની અંદર શું લેવામાં આવે, જામીનગીરી લેવામાં આવે, બોન્ડ ભરવામાં આવે. તો અહીં પણ જામીનગીરીની વાત આવે. નોર્મલ કેસની અંદર 10%, 15% જામીન તમારે આપવો પડશે. અધિકારી પાસે આવી કોઈ જ જામીનગીરી માંગવામાં આવતી નથી. ક્યારે, જ્યારે સરકાર તરફે આપણે દાવો કરેલો હોય, અધિકારીને વાદી પ્રતિવાદી તરીકે જોડેલો હોય. તો આટલી બેનિફિટ શાના માટે છે, જ્યારે સરકાર તરફે આપણે દાવો કરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ. એના માટે જ આપણે આ બધું ભણીએ છીએ. ચાલો, તો આ વાત થઈ ગઈ છે કે જ્યારે સરકાર તરફે તમે જ્યારે દાવો કરો તો શું લખવાનું, શું નામ લખવાનું, કોની સાઇન હોવી જોઈએ, એ સાઇનની અંદર થઈ ગયા પછી પ્રોસેસ કરવાની છે. પ્રોસેસ કોણ ચલાવશે, કેવી રીતે ચલાવશે, અને જ્યારે અધિકારીનું નામ સામેલ કરેલું હોય તો શું પ્રોસિજર કરે સરકાર અથવા અદાલત, શું પ્રોસિજર કરશે. તો એ આખી વાત આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કર્યો 4 મુદ્દાની અંદર. હજુ 5મા અને 6મા મુદ્દાની પણ વાત છે, એ પણ આપણે અહીં જોઈએ. ચાલો, તો આ નોર્મલ પ્રોસિજર થઈ ગઈ કે સમન્સ પાઠવવાનો, બોલાવવાનો, બધું કરવાનું. એ પ્રોસિજર આખી અલગ છે. પણ આમાં થોડા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાનો કે દાવો દાખલ કરીએ ત્યારે નામ શું લખાય, કોની સાઇનથી લખાય, બરાબર ને. તો એ બધું આપણે અહીંયા જોવાનું. કેટલા માસની નોટિસ આપવાની છે એ પણ આપણે જોવાનું રહી. કેટલી મુદ્દત આપવાની એ પણ જોવાનું રહી. ચાલો, તો આટલી બાબત અહીંયા આપણે ડિસ્કસ કરવાની. હવે જ્યારે બંધારણની કાયદેસરનો પ્રશ્ન સમાયેલો હોય, દાવો દાખલ કરે અને કોર્ટને લાગે છે કે ભાઈ બંધારણના પ્રશ્ન છે, બંધારણ આપણે ભણીને આવ્યો છે, કોન્સ્ટિટ્યુશનલ મેટરને લગતો પ્રશ્ન છે, કોઈ શબ્દ એવો છે, સુરત એટલે ભાઈ ફેસની વાત કરે છે કે સિટીની વાત કરે છે, એ કોણ નક્કી કરશે, બરાબર ને. સ્વતંત્રતા, ભાઈ શાની સ્વતંત્રતા, કેવી સ્વતંત્રતા, ફરવાની સ્વતંત્રતા છે કે ભાઈ કઈ સ્વતંત્રતા, બેસવાની સ્વતંત્રતા છે, એ નક્કી કરવાનું કામ કોનું છે, અદાલતનો છે. તો આ બાબત આવે છે કે બંધારણની કાયદેસરતાનો પ્રશ્ન આવે તો તેવા સંજોગોની અંદર
આ સરકારી વકીલ હોતા નથી. પહેલે આપણે નોટિસ પાઠવવી પડે. કોને? સરકારને બી અમુક વ્યક્તિ છે નિમેલા, એને જ નોટિસ પાઠવવાની. કોને નોટિસ પાઠવવાની તેની વાત કરીએ. જ્યારે બંધારણની કાયદેસરતાનો પ્રશ્ન આવે તો આપણી કોન્સ્ટિટ્યુશનલ બોડીની અંદર એડવોકેટ જનરલ, એટર્ની જનરલ, બરાબર ને? એટર્ની જનરલ એટલે 76 અનુચ્છેદ લાગે અને એડવોકેટ જનરલ એટલે 165 તમારે શું લાગે? અનુચ્છેદ લાગે છે. તો આ બે બંધારણને સામેલ કરવામાં આવે. એ બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ બોડીના ભાગ છે, બંધારણની અંદરના વ્યક્તિઓ છે. એટલે જ્યારે એનો મેટર આવે ત્યારે એ લોકોને બોલાવવામાં આવે. ચાલો, તો એની વાત છે. જો પ્રશ્ન કેન્દ્ર સરકારને લગતો હોય તો એટર્ની જનરલને પહેલે નોટિસ પાઠવવાની, બરાબર ને? તો કેન્દ્ર સરકારના પ્રશ્ન હોય તો એટર્ની જનરલ અનુચ્છેદ કઈ? 76 તમારે યાદ રાખવાનું છે. 76 મુજબ એને બોલાવવામાં આવે છે. અને જ્યારે રાજ્ય સરકારને લગતો કોઈ બંધારણનો પ્રશ્ન હોય તો કોને બોલાવવામાં આવે? એડવોકેટ જનરલ અનુચ્છેદ 165 લખી જવાની, બરાબર? યાદ રહેવું જોઈએ. 76 અને 165 એડવોકેટ જનરલને નોટિસ પાઠવવામાં આવે. એ લોકોને જ્યાં સુધી નોટિસ ન મળે, એ લોકો જવાબ નહીં આપે, ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, બરાબર? તો જજને તો ખબર પડે કે આ ભાઈ બંધારણનો પ્રશ્ન છે, આવી મેટરમાં આવીને બધું અટકેલું છે, તો આ લોકોને બોલાવવામાં આવે, એ લોકોને નોટિસ પાઠવવામાં આવે. કારણ કે એ લોકો બંધારણના મેન શું છે? રચ્યા કરતા કહી શકાય. કારણ કે એના બોડીનો એક પાર્ટ છે બંધારણની અંદર. ચાલો, તો એટર્ની જનરલ 76 મુજબ અહીંયા લખી દીધો છે અને અહીંયા 165 એડવોકેટ જનરલ. તો કેન્દ્ર સરકાર હોય ત્યારે એટર્ની જનરલ અને રાજ્ય સરકાર હોય ત્યારે એડવોકેટ જનરલને નોટિસ પાઠવવામાં આવે. એ લોકો જવાબ આપશે, પછીની કાર્યવાહી આગળ ચલાવવામાં આવે છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. એમને એમ ચાલશે નહીં કેસ, બરાબર? તો આ ધ્યાનમાં રાખજો. તો એમને નોટિસ પાઠવવામાં આવે અને પછી કાર્યવાહી ચલાવવામાં આવે. નેક્સ્ટ બીજો મુદ્દો, દસ્તાવેજની કાયદેસરતાનો પ્રશ્ન હોય. ભાઈ, દસ્તાવેજની કાયદેસરતાનો પ્રશ્ન હોય તો દસ્તાવેજ કાયદેસર છે કે કેમ એની ચકાસણીનો પ્રશ્ન હોય, બરાબર? તો શું એનો દાવો હોય તો એનો પ્રશ્ન પણ આવી જાય અદાલતની સામે કે ખરેખર શું કરવું જોઈએ. ત્યારે સરકારને લગતો પ્રશ્ન હોય અને સરકારને લગતો પ્રશ્ન ન હોય, બંને વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. જો સરકારને લગતો પ્રશ્ન હોય તો સરકારી વકીલને નોટિસ પાઠવવામાં આવે. ભાઈ, સરકારી વકીલને બોલાવવામાં આવે કે હવે સરકારનો લગતો દસ્તાવેજનો પ્રશ્ન છે. પાછો કેવો પ્રશ્ન છે? દસ્તાવેજની વિધાનિક કાયદેસરતાની બાબતનો પ્રશ્ન છે કે આમાં શું છે ભાઈ, આવીને જણાવો. તો સરકારને લગતો પ્રશ્ન હોય શાનો? દસ્તાવેજની કાયદેસરતાની બાબત માટે, તો સરકારી વકીલને નોટિસ પાઠવવાની છે. અને જ્યારે સરકારને લગતો પ્રશ્ન ના હોય, કોને? સરકારના સિવાયનો, સરકારને લગતો નહીં પણ સરકાર સિવાયની કોઈ બોડી હશે, એને લગતો પ્રશ્ન હશે, તો બહાર પાડનાર સત્તાધીશને, તો કોઈ વ્યક્તિ જેણે આ ઓર્ડર બહાર પાડેલો છે, દસ્તાવેજ બનાવેલો છે, એવા સત્તાધીશને બોલાવવામાં, એને નોટિસ પાઠવવાની. બોલાવવાની વાત તો પછી આવે, પણ એને નોટિસ પાઠવવામાં આવે છે કે ભાઈ આ શું છે, ક્લિયર કરો. તો આની વાત છે. તો સરકારને લગતો પ્રશ્ન હોય તો સરકારી વકીલ આવી જાય, અને સરકારને લગતો પ્રશ્ન ન હોય, એ સિવાયની બાબત માટે કોઈ પ્રશ્નો હોય, વહીવટી પ્રશ્નો હોઈ શકે, સરકારે કાયદો નહીં બનાવેલો, કોઈ બોડીએ બનાવેલો હોય, જેમ કે સ્કૂલ છે એને કાયદો બનાવેલો હોય એમ, તો સત્તાધીશને બોલાવવામાં આવશે, એમને નોટિસ પાઠવવામાં આવશે. તે સિવાય કાર્યવાહી કરી શકાશે નહીં. તો ધ્યાનમાં રાખજો, આપણે બે બાબત છે. બંધારણનો પ્રશ્ન હોય તો કેન્દ્ર સરકાર હોય તો એટર્ની જનરલ, રાજ્ય સરકારનો પ્રશ્ન હોય તો એડવોકેટ જનરલ. અને જ્યારે દસ્તાવેજની કાયદેસરતાનો પ્રશ્ન હોય, સરકારની મેટર હોય તો કોને? તો પબ્લિક પ્રોસિક્યુટર અથવા તો સરકારી વકીલને, અથવા સરકાર સિવાયની કોઈ અધિકારી અથવા કોઈ બીજી બાબતો માટેની હોય તો જે તે સત્તાધીશે આ જે કાયદેસરનો દસ્તાવેજ બનાવેલો હોય એને બોલાવવામાં. દાખલા વહીવટી કૃતિઓ, સ્કૂલની બોડીઝ આવી જાય છે, કોલેજની બોડી આવી જાય છે, વહીવટી કૃતિઓ કરે, પોતાના નિયમો બનાવે છે. બધું કંઈ બંધારણમાંથી બનાવીને થોડી લાવતા હોય છે. અહીંયા સુધી ઓલરેડી આપણે કાયદો ભણીને આવ્યા છે, વહીવટી કૃતિઓ, એડમિનિસ્ટ્રેટિવ લો, એના અંદર બધો જ ઉલ્લેખ છે. છતાં મેં અહીંયા ચર્ચા કરી છે કે આવો પ્રશ્ન હોય તો નોટિસ પાઠવવાની, એ લોકોને, જે તે અધિકારીને બોલાવવામાં આવશે. ચાલો, તો આ વાત છે. આટલી વાત શાની અંદર આપેલી છે? તો સરકાર તરફે જ્યારે તમે દાવો કરો ત્યારે કઈ જોગવાઈમાંથી પસાર થવું પડે, તો આટલી જોગવાઈ તમારે ધ્યાનમાં રાખવાની રહે છે. ઓકે, કે જ્યારે કેન્દ્ર સરકારનો પ્રશ્ન હોય તો કોને બોલાવવાના, રાજ્ય સરકારનો પ્રશ્ન હોય તો કોને બોલાવવાનું, નામ શું લખવાનું છે, કયા અધિકારી ક્યારે સાઇન કરશે, શું હોદ્દો લખશે, તે બધી મેટર લખેલી છે. સરકાર તરફથી કોણ વ્યક્તિ હાજર થશે? ભાઈ, સરકારી વકીલ હાજર થશે. તો આખી વાત અહીંયા થઈ જાય છે. આટલું જ તમારે સમજાવવાનું છે. પ્લસ બીજો અહીંયા એક મુદ્દો આપણે જોઈ લો તો કે ભાઈ સરકારી અધિકારી સામે દાવો કરવામાં આવે તો સરકારને જોડવામાં આવે, અને કઈ રીતે પ્રોસિજર થાય તે પણ આપણે જોઈ. સમાધાન કરાવવાનો, સમાધાન નહીં થાય તો પછી શું કરવાનું, એ બધી મુદ્દા આપણે અહીંયા ચર્ચા કર્યા. એ કલમ નંબર 79 પહેલો મુદ્દો પહોંચ્યો છે હજુ તો. હવે આપણે વાત કરીએ બીજા મુદ્દાની. બીજો મુદ્દો આવે 80. હવે આ પહેલો મુદ્દો છે, નોર્મલી જોવા જાય તો, પણ પછીનો મુદ્દો લીધેલો છે કલમ મુજબ ગોઠવવા માટે. તો ચાલો, કલમ 80ની અંદર શું કહેવામાં આવ્યું? 80 એટલે સરકારને નોટિસ આપવાની છે. જ્યારે પણ તમે સરકાર તરફે દાવો કરવા માંગતા હોય તો ડાયરેક્ટ દાવો દાખલ કરી શકાય નહીં. તમારે સરકારને શું કરવું પડશે?
નોટિસ આપવી પડશે. કેટલા માસની નોટિસ આપવાની છે ભાઈ? 2 માસની નોટિસ આપવાની છે, બરાબર. તો 2 માસની નોટિસ તમારે આપવાની. નોટિસનો નમૂનો અહીંયા કદાચ તમને દેખાય તો હું શેર કરી દઈશ. ઓકે, ચાલો. તો સરકારને અધિકારીને શું આપવાનું છે? કૃત્ય બદલ દાવો દાખલ કરવો હોય તો સરકારને નોટિસ આપવાની છે. જે તે વ્યક્તિનું નામ લખીને તમારે નોટિસ આપવાની છે. નોટિસ કેવી આપવાની છે? લેખિતમાં, અને 2 માસની આપવાની છે. ચાલો, તો એ નોટિસ આપવાની આવે 2 માસના મુદ્દતની અંદર. એ નોટિસ આપે, નોટિસ પતી જાય, સમય પતી જાય 2 માસનો, બરાબર, પછી તમે દાવો દાખલ કોર્ટની અંદર કરી શકો. પણ એ 2 માસની નોટિસ આવે પહેલાં શું કરશે? સરકારી અધિકારી જવાબ આપી દેશે, જે પણ હશે તે. ઓકે, તો એ વાત તમારે ધ્યાનમાં રાખવાનું હોય. તો સૌથી પહેલે એટીસી મુજબ નોટિસ આપવાની છે, પછી તમે દાવો દાખલ કરો. દાવો દાખલ કરો તો આખી આ પ્રોસિજર આવે. એટલે પહેલી કલમ કેમ આ કે આપણને ખબર હોવી જોઈએ કે પહેલાં આપણે નોટિસ મોકલવાની. જેમ નોગેશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો કેસ આવે તો આપણે પહેલાં નોટિસ મોકલીએ, ભાઈ 10 દિવસની અંદર આ ફલાણો થયેલો, આ ચેક રિટર્ન થયો છે તો પૈસા આપો. નહીં આવે તો પછી દાવો દાખલ કરીશું એમ કરીને નોટિસ પાઠવતા હોય આપણે, લીગલ નોટિસ. તેવી રીતે અહીંયા પણ શું આવે? સરકારને નોટિસ માટે સેક્શન નંબર 80 મુજબની નોટિસ આપવાની. હવે આ જ્યારે તમે ટીવાયની અંદર સેમેસ્ટર 6ની અંદર ડ્રાફ્ટિંગ કરશો, ડ્રાફ્ટિંગનો આખો તમારી એક ડાયરી આવે, એની અંદર તમારે આ નોટિસ લખવી પડશે કે એટીસી મુજબની નોટિસ લખો. તો નોટિસ તમારે લખવી પડશે. એ પણ એક ભાગ તમારો આવવાનો છે સેમેસ્ટર 6ની અંદર, તો એ પણ ધ્યાનમાં રાખજો. ચાલો, નમૂનો થાય તો અહીંયા ચીપકાવવાની ટ્રાય કરું છું એટલે તમને ખ્યાલ આવે કે કેવો નમૂનો આવે નોટિસનો. ઓકે, ચાલો. તો એટીસી મુજબ 2 માસની નોટિસ આપવાની છે, જે તે અધિકારીનું નામ લખીને, અને જે બી મેટર હોય તે અંદર લખવાની. ચાલો, કેન્દ્ર સરકાર સામે કોને નોટિસ આપવાની? ભાઈ કેન્દ્ર સરકાર, તો કેન્દ્ર સચિવને નોટિસ આપો. સચિવનો મતલબ થાય સેક્રેટરી, બરાબર, સેન્ટ્રલ સેક્રેટરી. રાજ્ય સરકાર આવે તો રાજ્ય સચિવ, સચિવ એટલે સેક્રેટરી. ઓકે, તો ધ્યાન રાખજો. કેન્દ્ર સરકાર તો કેન્દ્રનો સચિવ. હવે સચિવની અંદર બી બધા ભાઈ બહુ બધા સચિવ હોય, એક જ સચિવ હોતો નથી. અલગ અલગ ખાતા, ખેતી વિભાગનો સચિવ અલગ હશે, બરાબર, નાણાં વિભાગનો સચિવ અલગ હશે, કાયદા વિભાગનો સચિવ અલગ હશે. તો જે મંત્રાલય હશે એના સચિવ પણ પાછા અલગ આવે, એક નથી હોતા, બરાબર. તો ધ્યાનમાં રાખજો આ વસ્તુ. કઈ મેટરને લગતો કેસ છે એને આપણે પછી લખવાનો હોય. કાયદા વિભાગનો સચિવ, એમ નાયબ સચિવ, એના ઉપર પછી બહુ બધું આવતું હોય. તો કેન્દ્ર સરકાર સામે કેન્દ્ર સરકારનો સચિવ, અને રાજ્ય સરકાર સામે પણ રાજ્ય સચિવ. એની અંદર પણ મંત્રાલય આવે, અહીંયા તમે સામેલ કરી શકો, નામ લખવા હોય તો લખી શકો. પણ જવાબ મોટો થઈ જાય એટલે હું લખતો નથી. જિલ્લા લેવલે કોને નોટિસ પાઠવવાની? જિલ્લા લેવલે કોઈ મેટર થયેલી તો કલેક્ટર સાહેબને અથવા તો મામલતદારશ્રીને પણ તમે એટીસી મુજબ નોટિસ આપી શકો છો. તો એ લખી દેવાનું. પણ આપણે મોટા મોટા નામ અહીંયા દર્શાવવાના છે, બરાબર. જેની સાથે જે મેટર થયેલી હોય એનું આપણે નામ લખવાનું હોય, એને એટીસી મુજબ નોટિસ આપવાની. મામલતદારને લગતો કેસ હોય, મામલતદારનું નામ. તાલુકા વિકાસ અધિકારીને લગતો કોઈ કેસ હોય તો તાલુકા વિકાસ અધિકારીને એટીસી હેઠળ નોટિસ આપો, બરાબર. અને રાજ્ય સરકારનો કોઈ મેટર હોય તો સચિવ સાહેબને આપવાનું રહે છે. તો આટલી વસ્તુ લખવાની છે. ચાલો, નોટિસ જ્યારે આપો તે નોટિસ કેવી આપવાની છે? લેખિતની અંદર ટાઈપિંગ કરીને તમારે આપવાનું છે. હોદ્દાનું નામ, વર્ણન, મેટર આખી લખવાની છે. બીજું, હોદ્દેદારના નામ, સરનામા પણ તમારે અહીંયા લખવાના રહે છે. તો એટીસી મુજબ નોટિસ આપવાની છે. જે બી અંદર એટીસીની અંદર જે માંગેલી દાદ હોય, નફા હોય કે જે બી વર્ણન કરવાનું છે તમારે અહીંયા એટીસીની અંદર કરવાનું રહે છે કે ભાઈ આ મેટર છે, એ પણ તમારે અહીંયા જણાવવામાં આવે છે. અને એ આપવાની છે કેટલા માસની આપવાની છે? ભાઈ 2 માસની નોટિસ આપવાની છે, બરાબર. ધ્યાનમાં રાખજો કેટલા માસની નોટિસ છે? તો 2 માસની અહીંયા આપણે અંડરલાઈન કરી રાખીએ. 2 માસની મુદ્દતની નોટિસ આપવાની છે. 2 માસની મુદ્દત પૂરી થયા પછી તમે દાવો દાખલ કરી શકો છો. એ પહેલાં દાવો દાખલ કરી શકાય નહીં. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી આખી મેટર ચાલુ થાય કે યુનિયન ઓફ ઇન્ડિયા લખો ને રાજ્ય સરકાર લખો. ચાલો, તો 2 માસની નોટિસ આપી દીધી, દાવો દાખલ કરીને બધી વાત પતાવી દીધી. ચાલો, હવે નેક્સ્ટ સેક્શન નંબર 81ની આપણે વાત કરીએ. સેક્શન નંબર 81ની અંદર શું કહેવામાં આવેલું છે કે વ્યક્તિગત હાજરી અને ધરપકડમાંથી મુક્તિ. ચાલો, વ્યક્તિગત હાજરી અને ધરપકડમાંથી પણ શું છે? મુક્તિની વાતની જોગવાઈ કરવામાં આવેલી છે. જોઈએ, જ્યારે સત્તાવાર અધિકારી સત્તાવાર હેસિયતથી કોઈ કૃત્ય કરે, મીન્સ કે કલેક્ટર સાહેબ છે અથવા તો મામલતદાર સાહેબ છે, એને સત્તા મળેલી છે એ મુજબ એને કૃત્ય કર્યું. કયું કૃત્ય કર્યું? ભાઈ રસ્તો કાઢવાનો છે ગામમાંથી, એનું એને કૃત્ય કર્યું, ઓર્ડર જાહેર કર્યો કે ભાઈ આટલો રસ્તો અહીંયાથી પસાર થાય છે, તમારે થોડી જગ્યા આપવી પડશે અને એના બદલામાં આટલું વળતર તમને મળશે સંપાદન કર્યા પછી. ચાલો, તો આવું શું કરવામાં આવશે? ઓર્ડર કરશે. ઓર્ડર કરે ત્યારે અમુક બાબતની વાત કરેલી છે કે ભાઈ હાજરી અને ધરપકડમાંથી મુક્તિ અથવા તો જે મિલકત જપ્તી છે એનામાંથી મુક્તિ. હુકમનામાની બજાવણી સિવાય હુકમનામું જ્યાં સુધી ન થઈ જાય, ઓર્ડર નંબર 20, બરાબર, અને ઓર્ડર નંબર 21ની અંદર હુકમનામાની બજાવણીની વાત કરેલી છે. તો હુકમનામાની બજાવણી સિવાય જ્યાં સુધી હુકમનામાની બજાવણી ન થાય ત્યાં સુધી મિલકત જપ્ત કરી શકાય નહીં અને ધરપકડ કરી શકાય નહીં. જે આપણે અહીંયા પણ જોઈ ગયેલા, અહીંયા જ આવી ગયું તો કે કોઈ પણ અધિકારીની મિલકત કેવું જપ્ત ન કરી શકાય. તો અહીંયા જ છે
જ્યાં સુધી હુકમનામું ન આવે, ફાઇનલ ડિસિઝન ન આવે અને એની બજાવણી ઓર્ડર નંબર 21 મુજબ ન થાય તો મિલકતની જપ્તી ત્યાં સુધી કરી ન શકાય અને એ વ્યક્તિની ધરપકડ પણ કરી શકાશે નહીં. એટલે એમને મુક્તિ આપેલી છે, સરકારી અધિકારીને એટલો પાવર્સ આપેલો છે કે ડાયરેક્ટ તમે ધરપકડ કરી શકતા નથી અથવા તો મિલકત જપ્ત કરી શકતા નથી. જ્યારે આપણે પેલો દાવો દાખલ કરીએથી લઈને જ્યારે હુકમનામા સુધીના તબક્કા જોયા એની અંદર શું આવી જાય છે, મિલકત પણ જપ્ત કરી શકે છે, શોધ પણ કરી શકે, બધું કરી શકે. અહીંયા એટલો બેનિફિટ છે, પહેલાંના સમન્સ માટે બોલાવવામાં આવે, આવતો નથી 3 સમન્સ સુધી બી તો ધરપકડનું વોરંટ પણ જાહેર કરી શકે. અહીંયા એવું નથી હોતું, અહીંયા મુક્તિ આપેલી છે. તો એ મેટર પણ જોવાની. તો આપણે ઓલરેડી પેલો વિડીયો બનાવેલો એ ખાસ જોજો પહેલાં, પછી આ વિડીયો જોવાનો. નહીં તો એ નહીં જોશો ત્યાં સુધી આ સમજ પડે નહીં. તો એકબીજા સાથે કનેક્ટેડ છે એના કારણે. તો આ મિલકત બજાવણીની વાત છે કે અધિકારીની મિલકત જપ્ત થતી નથી સરકારી અને ધરપકડ પણ થતી નથી. બરાબર? ક્યાં સુધી? જ્યાં સુધી હુકમનામાની બજાવણી ઓર્ડર નંબર 21 ન થાય ત્યાં સુધી. ચાલો બીજું, અદાલતને ખાતરી થાય કે જાહેર સેવા અને જાહેર હિતને નુકસાન થાય છે. પેલા અધિકારીએ આવવાનું હોય કોર્ટની અંદર, સરકારી વકીલ નથી આવી શકતો, દૂર છે. પહેલાં અધિકારીને બોલાવવામાં આવે કે ભાઈ તારે આવવું જ પડશે. તમે જોયા છે ઘણા બધા રીલ્સની અંદર અદાલતની અંદર કલેક્ટરને બોલાવવામાં આવે, મામલતદારને બોલાવવામાં આવે, એ લોકો આવી નહીં શકતા. આઈપીએસને પણ બોલાવવામાં આવતા હોય. તેવા સંજોગોની અંદર અદાલતને ખાતરી થાય કે ભાઈ જાહેર સેવા અથવા તો જાહેર હિતનું નુકસાન થતું હોય તો એમની મુક્તિ પણ આપી શકે. ભાઈ તમારે આવવાની કોઈ જરૂરિયાત નથી, કોઈ બીજા વ્યક્તિને તમે મોકલી દો અથવા તમારા વતી સરકારી વકીલ પણ આવશે તો પણ ચાલશે, અથવા કોઈ બીજો અધિકારી પણ આવશે તો પણ ચાલશે. તો અદાલતને ખાતરી થાય કે જાહેર સેવા અને જાહેર હિતને નુકસાન થઈ રહ્યું છે અથવા એવું લાગે તો હાજરીમાંથી મુક્તિ પણ આપી શકે. ત્યાં કમ્પલસરી આવવાની જરૂરિયાત રહેતી નથી. ક્યારે? જ્યારે મેટર ચાલતી હોય ત્યારે, કાર્યવાહીમાં બોલાવેલો હોય ત્યારે. તો કલમ નંબર 81ની અંદર વ્યક્તિગત હાજરી અને ધરપકડમાંથી મુક્તિની વાત કરવામાં આવેલી છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કલમ નંબર 82. કલમ નંબર 82ની અંદર હુકમનામાની બજાવણી છે. હુકમનામાની બજાવણીની વાત કરીએ. હુકમનામાની બજાવણી ઓર્ડર નંબર 21 લાગુ પડે. પણ અહીંયા સરકારની સામે જ્યારે હુકમનામાની બજાવણી કરવામાં આવે તો કેવી રીતે કરવાની છે એની વાત કરેલી છે. સરકાર સામે હુકમનામું આપે તો ઉપરની તમામની જોગવાઈની પાલન થવું જોઈએ. ઉપરની આ જે તમામ જોગવાઈનું પાલન થવું જોઈએ. જો એક પણ પાલન ન થયેલું હોય તો દાવો રદ કરી દેવામાં આવે અથવા હુકમનામું કરવામાં આવતું નથી. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સરકાર સામે હુકમનામું આપે તો ઉપરની તમામ પ્રક્રિયાનું પાલન થવું જોઈએ, તે સિવાય હુકમનામું કરી શકાય નહીં. બરાબર? ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હુકમનામાની તારીખથી 3 માસમાં સંતોષ થાય તો બજાવણી થશે. હુકમનામા થયા બાદ 3 માસનો સમય પણ આપવામાં આવશે. એમને લાગે કે ભાઈ બધું બરાબર છે તો હુકમનામાની બજાવણી યોગ્ય રીતે કરવા દેવામાં આવે. પણ 3 માસની અંદર એમને લાગે કે સંતોષ નથી, બરાબર થયું નથી, કાર્યવાહી યોગ્ય રીતે થયેલી નથી, તો પછી દાવો અગાડી કરી શકે છે. સરકાર ચાહે તો અરજી કરી શકે છે, જે પણ કંઈ કરવાની હોય તે. તો હુકમનામાની તારીખથી 3 માસની અંદર, એટલે એમ સમજો ને કે હુકમનામા આપવાનો હોય એના 3 માસનો સમય એમને આપવામાં આવે. ડાયરેક્ટ હુકમનામાની બજાવણી થતી નથી. તો હુકમનામું આપી દે, પછી 3 માસનો સમય આપે, પછી હુકમનામાની બજાવણી થાય. તો ઓર્ડર નંબર 20ની અંદર હુકમનામું આપે, 21ની અંદર હુકમનામાની બજાવણીની જુદી જુદી રીત આપેલી છે. લેણી રકમનું હુકમનામું થાય તો શું કરવાનું, મિલકતની હુકમનામું થાય તો, વેચાણનું હુકમનામું થાય તો શું. તો આ બધા છે, એની વાત આપણે પછી કરશું. પણ અમને આટલું વસ્તુ યાદ રાખવાની છે કે હુકમનામાની તારીખથી 3 માસની અંદર સંતોષ થાય તો બજાવણી થશે, હુકમનામાની બજાવણી થશે એમ. બરાબર? ઓર્ડર નંબર 21 લાગુ પડશે. પણ ન થાય તો શું થાય? સરકાર પોતાનો દાવો કે પક્ષકાર જે રજૂ કરવાનો હોય, પક્ષ જેવું તે રજૂ કરશે. નેક્સ્ટ, બધી જ જોગવાઈનું પાલન થાય તો ફેસલો હુકમ કરશે અને પાલન કરવામાં આવશે. બધી જ જોગવાઈનું પાલન થાય તો હુકમનામાનું અમલ કરવામાં આવશે અને હુકમનામાની બજાવણી થયા બાદ જે બી સજા કે મિલકત જપ્ત કરવાની છે કે ધરપકડ કરવાનું છે તે થશે. જે બી ફેસલો હશે તે જે આપેલો હશે અદાલતે તેનું પાલન કરવામાં આવશે. તો હુકમનામાની બજાવણી માટે 3 માસનો સમય છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે હુકમનામું આપ્યા બાદ 3 માસનો સમય આપવામાં આવે, પછી હુકમનામાની બજાવણી થાય. ત્યાં સુધીમાં સંતોષ થવો જોઈએ સરકારને. તો બાકી વચ્ચે સમાધાન કે સેટલમેન્ટ પણ થઈ જાય તો પછી વાત પૂરી થઈ જતી હોય છે. તો આટલી જે વાત છે, બરાબર, આટલા જે 4 મુદ્દા છે, શાની અંદર આવે છે? સરકાર સામે દાવો કરવામાં આવે અથવા સરકાર વિરુદ્ધમાં દાવો કરવામાં આવે ત્યારે કરવામાં આવે છે. તો આટલા મુદ્દા જે 79થી લઈને 82 સુધીની કલમ છે તે તમારે લખવાની રહે છે. હવે આપણે વાત કરીશું કેસની. કેસની અંદર આપણે કેસ લખવાનો છે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ દેવનાગરી કોટન મિલ્સ. દેવનાગરી કોટન મિલ્સ એનો કેસ છે 1976ની અંદર. ઘણા બધા રૂલ્સની અંદર ચેન્જીસ 1976ની અંદર જ આવેલા છે, તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. AIRનો મતલબ છે ઓલ ઇન્ડિયા રેકોર્ડ. ચાલો, યુનિયન ઓફ ઇન્ડિયા જેમ આપણે કહી ગયો હતો અહીંયા જ UOI. તો યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ દેવનાગરી કોટન મિલ્સ 1976નો AIRનો કેસ છે. એ કેસની અંદર શું બને છે એની આપણે વાત કરીએ છીએ.
ચલો, તો સરકારે 80C હેઠળ નોટિસ આપી હતી. સરકારને 80C હેઠળ નોટિસ આપેલી હતી. 80C હેઠળ કેટલા માસનો સમય આવે? મેં અહીંયા કહી ગયો ભાઈ 2 માસનો સમય આપે. 2 માસનો સમય વીતી જાય પછી દાવો દાખલ કરવાનો છે. પણ પેલા ભાઈ 2 મહિના પહેલાં જ દાવો દાખલ કરે. ક્યારે દાવો દાખલ કરે છે એની પણ આપણે વાત કરીએ. ચાલો, શું આવે? 2 માસની મુદત પૂરી થયા પછી દાવો દાખલ કરવાનો હોય. પણ અહીંયા આપણે જોઈએ 12/6 તારીખ ખાસ નોંધજો. 12/6/1968ની રોજ શું કરે છે? નોટિસ આપે છે. નોટિસની બજવણી કરે છે. અને દાવો ક્યારે દાખલ કરે છે? ભાઈ 12/8/68. હવે તમને એવું લાગે ભાઈ 2 માસ તો થઈ ગયા ખરેખર, બરાબર? એ જ વસ્તુ છે. 12/6/68 શું કરે છે? નોટિસ આપેલી છે. દાવો ક્યારે દાખલ કરે છે? 12/8. 12 સરખી તારીખ છે ને, એનો 2 માસ તો વટી ગયા એવું જ લાગે આપણને. પણ ખરેખર 2 માસનો સમય વીતી જાય બાદ એનો મતલબ કે 12/8 નહીં પણ 14/8 ભાઈ દાવો કરેલો હતો તો દાવો સ્વીકારવામાં આવતો. હવે અદાલતે અહીંયા શું ડિસિઝન લીધું? અદાલતે અહીંયા કીધું કે 2 માસનો સમય શું છે? પસાર થયેલો નથી. 2 માસનો સમય પસાર થયેલો નથી. 2 માસનો સમય વતે તો પતે એ પહેલાં જ તમે દાવો દાખલ કરેલો છે. એના કારણે દાવો શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. કેસ કેટલો મોટો છે કે જ્યારે 2 માસનો સમય વીતી ગયા પહેલાં જ જ્યારે દાવો દાખલ કરે તો દાવાને શું કરવામાં આવે? રદ કરી શકાય. આટલો સોલિડ કેસ છે. વિચાર કરો, 12/6/68 શું કરી? નોટિસ મોકલી અને 12/6/68 દાવો કરી. તો તમને લાગે કે ભાઈ 2 મહિનાનો તો સમય વીતી ગયો? નહીં, સરકારે શું કીધું? 2 મહિનાનો સમય વીતેલો નથી, બરાબર ને? કારણ કે હજુ બી દાવો આ તારીખે ચાલુ હતો, બરાબર? 12/8 સુધી ચાલુ છે. 12 તારીખે જ મોકલો ને 12 તારીખે જ મળે. હા, 14 ભાઈ અરજી કરેલી હતી તો બિચારો ફાવી જતો, પણ ફાવતો નથી. સરકાર શું કહે? ભાઈ 2 માસનો સમય વીતેલો નથી, દાવાને રદ કરી દે છે. એટલે આ પણ આટલી પાવરફુલ જોગવાઈ છે. 2 માસનો સમય વીતી જાય પછી એટલે શબ્દો ઉપર પણ તમારે ભાર આપવો પડે. કયો કેસ છે? યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ દેવનાગરી કોટન મિલ્સ 1976નો કેસ છે. એ તમારે અહીંયા મેન્શન કરવાનો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચાલો, તો આ સવાલ પૂછાય તો તમારે સેક્શન નંબર 79 થી 82 સમજાવવાની છે. કયો ઓર્ડિનન્સ લાગે છે? ઓર્ડિનન્સ નંબર 17 અથવા ઓર્ડર નંબર 17, જે વાંચો તે ઓર્ડર અથવા તો ઓર્ડિનન્સ બધું સેમ જ છે. શું છે પણ નંબર યાદ રહેવો જોઈએ. 27 નંબર લાગુ પડે કે સરકાર સામે જ્યારે દાવા કરો તો સરકાર વિરુદ્ધમાં જ્યારે દાવો કરો તો કઈ જોગવાઈનું પાલન કરવામાં આવે? તો ઓર્ડિનન્સ 27 મુજબની જોગવાઈનું પાલન કરવામાં આવે, જેની અંદર 2 માસનો સમય આપવો પડે નોટિસનો, બરાબર? યુનિયન ઓફ ઇન્ડિયા લખવું પડે. રાજ્ય સચિવને નોટિસ આપવાની બંધારણનો પ્રશ્ન હોય તો એટર્ની જનરલ, એડવોકેટ જનરલની વાત કરવામાં આવે છે. અને આ રીતે શું કરવામાં આવે? તો દાવાનો નિકાલ લાવવામાં આવે. અને હુકમનામાની બજવણી માટે પણ 3 માસનો સમય આપવામાં આવે. નિકાલ એનો યોગ્ય સંતોષ થાય તો પછી હુકમનામાની બજવણી જે પ્રોસિજર મુજબ કરવામાં આવતી હોય તે સરકારના પ્રોસિજર મુજબ કરવામાં આવે છે. આ તમારે સમાપનમાં છેલ્લે ફ્રેમ કરી દેવાનું રહે છે. આ સવાલ પૂછાય તો આ રીતે તમારે મુદ્દા બનાવવાના અને આ દેવનાગરી કોટન મિલ્સનો કેસ લખીને તમારે તમારા જવાબને શું કરવાનો છે? પૂર્ણ કરવાનો છે. પણ મુદ્દાને વ્યવસ્થિત રીતે હાઇલાઇટ કરજો. આજે અહીંયા મુદ્દા બને છે બધા, તેને વ્યવસ્થિત રીતે તમારે હાઇલાઇટ છેલ્લે સુધી કરવાના રહે છે. ઓકે, તો સવાલ આ પૂછાય તો એને આ રીતે અભિપ્રાય આપજો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.